સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આનંદ પર્વની જય જય જય. આનંદ પર્વમાં આપણા બધાના દર્શન કરી ખૂબ આનંદ થયો. એક અઠવાડિયાથી આનંદ પર્વ મનાવીએ છીએ. ભક્તિ સ્વામી નિષ્કામભાઈ અને કાર્યકર્તાઓ ભેગા થઈ આપણે અખંડ આનંદમાં કેમ રહીએ અને આનંદમાં કેટલી જાતના ઓબ્સ્ટેકલ્સ છે એનો સરસ સ્વાધ્યાય કરી અને એ ઓબ્સ્ટેકલમાંથી કઈ રીતે બહાર નીકળાય એનું સચોટ માર્ગદર્શન આપવા માટે અવિરત દાખલો કરી રહ્યા છે. ઓબ્સ્ટેકલ તો ઘણા છે. આજે સવારથી 15 મિનિટની પોલીસ વિડીયો ક્લિપ જોઈ જે બોક્સ અર્પણ કરે છે. આ પહેલા ઓબ્સ્ટેકલ છે, નીચે એના ઇલાજ. ઓબ્સ્ટેકલ ખસેડો એટલે નીચે એનો માર્ગ આપણને મળે છે. અપેક્ષા, ઉપેક્ષા, માન, અપમાન, હઠ, ઈર્ષા, અસંતોષ, એ બધા શબ્દો છે આપણો આનંદ લૂંટી લે છે. એમાંથી બહાર નીકળવા માટે શું કરવું? ઈર્ષા નડતી હોય તો ભગવાન સ્વામી વર્તનામાં ગલ્લા પ્રથમ 4 એમાં સરસ વાત કરી છે. બધાની ઈર્ષા નડે, A to Z, A to Z, બધાની ઈર્ષા નડે. સાથે ભણતા હોય, આપણા કરતાં ગ્રેડ ઓછા લાવતો હોય, એ આગળ નીકળી જાય તો શું થાય? ઈર્ષા નડે. સ્વામીજી વાત કરતા હતા અમેરિકામાં, એક જગ્યાએ સ્વામીજી વાત કરી. એક ભાઈ પ્રશ્ન પૂછ્યો સ્વામીજી કે સ્વામીજી હું બધી રીતે સુખી છું કે મારે કોઈ પ્રશ્ન નથી, મારે ભગવાન ભજન જરૂર ખરી? પ્રશ્ન છે. બધી રીતે સુખી હોય તો સ્વામીએ કહ્યું ખાટલાના 4 પાયા હોય, 4 પાયા કોઈના સાબુત રહે નહીં. ભક્તિ સ્વામી કહ્યું ને ઘેરે ઘેર માટીના ચૂલા. શું કહ્યું? ઘેરે ઘેર માટીના ચૂલા. પ્રશ્ન દરેક હોય
ન હોય એવું નહીં, પણ એમાં આપણે શાંત કઈ રીતે રહેવાનું? આપણે શાંત રહે તો આપણો આનંદ ના જાય. સુધરવાનું આપણે છે. કોને? આપણે સુધરીએ, દુનિયા આખી સુધરેલી છે. એક સમજાય એક પ્રશ્ન આવ્યો. એક ભાઈએ આ દીકરાની કમ્પ્લેન કરી, મારો દીકરો કે આવું કરે, આવું કરે, આવું કરે, સાંભળતો નથી, આમ કરે, તેમ કરે, એટલી બધી કમ્પ્લેનો કરી નાખી. પછી દીકરો શું કરે છે? તો કે ભણી લ્યો, કશું કરતો નથી, કે ઘરનો બિઝનેસ છે, બેસતો નથી, આમ છે, તેમ છે, બહુ ફરિયાદો કરી નાખી. કંઈ ચિંતા ના કરતા. કે પછી દીકરાને બોલાયો. દીકરાને મળ્યા તો જેટલી બાપાએ ફરિયાદ કરી ને દીકરાએ 10 ગણી કરી. મારા બાપા આવા છે, મારા બાપા આવા છે, મારા બાપા. કોઈ અંદર અંદર જનરેશન ગેપ છે, એ આનંદ લૂંટી જાય. શું કરે? જનરેશન ગેપ પણ આનંદ લૂંટી જાય. એટલે બાપે જેટલી ફરિયાદ કરે 10 ગણી દીકરાએ કરી. ત્યારે સ્વામીજીએ શું કર્યું? બંનેને આનંદમાં લઈ જવા માટે સ્વામીએ શું કર્યું? સ્વામી દીકરાને કહ્યું, તે તારા બાપાને એટલી બધી ફરિયાદ કરી, તારા બાપા તારા ગુણગાન ગાય છે. એના બાપાએ કેટલા ગુણગાન ગયા તે બાપા જાણતા હતા. એના બાપાએ એના કેટલા ગુણગાન ગાયા તો એના બાપા જાણતા, સ્વામી જાણતા હતા. પણ સ્વામીજીએ શું કર્યું? દીકરાને કહ્યું કે તારા બાપા એટલા ગુણગાન ગાયા કે આના જેવો દીકરો મારે ન મળે. આપણે પપ્પાની રિસ્પેક્ટ રાખવાની, કે પપ્પાને આપણે મદદ કરવાની, કે મહેનત કરી આપણને ભણાયા છે, કે આપણે તું એકનો એક દીકરો છું, તારા સિવાય મિલકત આપશે કોને? કે તું શું કામ સંબંધ બગાડે? કે આપણે સેવા કરી લેવાની, રાજી થઈ જાય કે બધું આપણું જ છે. કે એટલો બધો આનંદ કર્યો, દીકરો રાજી થઈ ગયો. પછી ફરી થોડા દિવસ પછી એને પપ્પાને બોલાવ્યો. તો આ દીકરો તો કોઈનો દીકરો નહીં. તમે આટલી બધી ફરિયાદ કરી, દીકરા એક ફરિયાદ તમારે નહીં કરી કે હું આટલું બધું કરું છું છતાં તમારી પાસે પપ્પા કોઈ અપેક્ષા રાખતા નથી. હું દુકાને બેસું ના બેસું તો કદી મારા પપ્પાએ મને કદાચ કશું કીધું નથી. એટલે સ્વામીજીએ દીકરાના ગુણગાન પપ્પા આગળ ગાયા. પછી કે તમારે એને પ્રેમ આપવાનો, કે છોકરું છોકરું છે, કદાચ ભૂલ કરે આપણે માવતર છીએ, કે છોકરાની ભૂલ જોયા કરીએ તો આપણે માવતર કહેવાય નહીં. આપણે પ્રેમ આપવાનો, પ્રેમથી છોકરું વશ થઈ જાય. કે એમ કરીને સ્વામીજીએ બાપને સમજાવ્યું. બંને પેલો છોકરો રિસ્પેક્ટ રાખતો થઈ ગયો, બાપ પ્રેમ આપતો થયો. થોડા દિવસ થયા પછી એક દિવસે બાપો આવ્યો, દીકરો બહુ સુધરી ગયો. શું કે? શું કે? દીકરો બહુ સુધરી ગયો. પછી દીકરો મળવા આવ્યા 2 દિવસ પછી. પપ્પા હવે સરસ પ્રેમ આપે છે. સ્વામીજી પછી પ્રેમ આપી ગયો કે દીકરો સુધરી ગયો, તો વચ્ચે કોણ છે? તમને બેનો સુધારનાર કે માર્ગે ચડાવનાર? આનંદ તમારો લૂંટાઈ ગયો તો આનંદ પાછો આપનાર કોણ છે વચ્ચે? માધ્યમ સ્વામીજી હતા. સંત આ કામ કરે. ઘરમાં લૂંટાઈ ગયેલો આનંદ, એ જનરેશન ગેપ, એ આનંદ લૂંટવા ના દે. પ્રશ્ન આવા જ હોય દરેક ઘરમાં, પ્રશ્ન આવવા જોઈએ. પણ એ પ્રશ્નને સમજી
અને વચ્ચેનો માર્ગ કરનાર ભક્તિ સાંઈ જેવા સંત હોય માં કહેવાય. શું કહેવાય? માં આગળ જઈએ, છોકરું ગમે એવું ગંદા કપડાં બગડીને આવ્યું હોય, તમારી ભાષામાં કે ડાયપર કહે, ડાયપર બગડીને આવ્યું તો એમાં શું કરે? ડાયપર બદલી નવડાવીને ચોખ્ખું કરીને પાછું આપણા ખોળામાં મૂકી દે. શું કરે? છોકરે ડાયપર બગાડ્યું તો શું કરે? એમ મમ્મી કાઢી નાખી ડાયપર, છોકરાને નવડાવી ધોઈને ચોખ્ખું કરે, નવું ડાયપર પહેરાવીને બાપને પાછું આપી દે. બાપ એને પ્રેમ કરતો થઈ જાય. શું થાય? ભગવાન આપણને પ્રેમ કરવા માટે આવ્યા છે. પછી માં જોઈએ, એ આપણને શુદ્ધ કરીને ભગવાનની ગોદમાં મૂકે. સંત છે એ માં છે. નિરંતર એની ગોદમાં બેસી રહીએ તો આપણો આનંદ એ જવાના નથી. એને ખબર છે કે આપણો આનંદ ક્યાં ક્યાં જાય છે. કેટલા બધા ટોપિક એને કેટલું સ્વાધ્યાય કર્યું છે ત્યારે ટોપિક નીકળાશે. અપેક્ષામાં માન હોય, ઉપેક્ષામાં માન હોય, ખાવામાં હચવાય ન હચવાય તો તોબરો ચડી જાય. શું ચડી જાય? તોબરો ચડી જાય. એ બધો આપણો આનંદ લૂંટાઈ જાય છે. આપણે આનંદને લૂંટવા નથી દેવું. સ્વામીજીએ એ જ કામ કર્યું છે. સ્વામીજીની ઉપેક્ષા કેટલી બધી થઈ છે બાપાના વખતમાં, પણ સ્વામીજી ક્યારેય એને મન પર લીધી નથી. શેની પર? કન્સિડર કરીએ તો દુઃખ થાય. શું કરીએ? ઉપેક્ષાને મન બુદ્ધિના પ્લેટફોર્મ પર લાવીએ તો દુઃખ થાય. એકવાર સ્વામીજી બાપા સાથે હતા અને એક સંતને વિચરણમાં જવું હતું. એટલે બાપાને કંઈક સેવક આપો કે બાપા કે આ પ્રભુદાસભાઈ છે કે અને લઈ જાઓ કે. એ વખતે સ્વામીજી યુવકોને રાતે બી ગોષ્ઠી કરીને આનંદ કરાવતા. કારણ કે તમારી સાથે આવશે તો યુવકોને સરસ ગોષ્ઠી કરશે, આનંદ કરાવશે કે તમે એને લઈ જાઓ કે 50% તમને રાહત થશે કે. પેલા સાધુએ કહ્યું બાપા કે આવા સેવકોમાં જ્ઞાની સેવકોમાં ના ચાલે કે. શું કે? એના બ્રહ્માંડમાંથી બહાર જ ના હોય, મારી સેવા ના કરે. બાપાની હાજરીમાં સ્વામીજીની ઉપેક્ષા કરી તો એ સ્વામીજીએ શું વિચાર્યું? સ્વામીજીએ કે એનામાં રહીને યોગીજી મહારાજ બોલે છે. શું વિચાર્યું? એનામાં રહીને યોગી મહારાજને વ્યક્તિ નથી બોલતી, વ્યક્તિને જોઈએ તો આનંદ જતો રહે. વ્યક્તિને જોઈએ તો આનંદ જતો રહે. સ્વામીજી બોલતા હોય તો આપણે સામે આવીને તો ગમાડીએ છીએ. કારણ કે એને આપણે પ્રાણાધાર માન્યા છે. સ્વામીજી પેલી વ્યક્તિના જ દેખાય. એમાં બાપા બોલે છે એવું સમજીએ મન બુદ્ધિ પર ફિટ કરી દીધું. કારણ કે મને એના માટે રુચિ ના થઈ. એક દિવસ સ્વામીજી બેઠા હતા એક જગ્યાએ, એક વડીલ હરિભગત, એ જમાની વાત કરું છું, બાપાના વખતની, અત્યારની વાત નથી. બાર 15 દીકરાઓ છે અને બેસાડીને ગોષ્ઠી કરતા હતા. દરેક પોતાના ગ્રુપ અને ગ્રુપિઝમમાં જીવતા હોય. શેમાં જીવતા હોય? ગ્રુપ અને ગ્રુપિઝમ. આપણું કોઈ ગ્રુપ નહીં, આપણું કોઈ ગ્રુપિઝમ નહીં. જ્યાં ગ્રુપ ને ગ્રુપિઝમ થાય ને ત્યાં આનંદ જતો રહે.
મારે એ આનંદમાં રહેવાનો એક ક્ષુદ્ર આનંદ છે. શું છે? એ ક્ષુદ્ર આનંદ છે. એ આનંદ તો મૂકવાનો છે. સાચા આનંદમાં જવાનું છે, પ્રભુનો આનંદ. એટલે સ્વામીજી એક હરિભગત આ એના થોડા હેતવાળા દીકરાઓ સાથે ગોષ્ઠી કરતા હતા. એટલે સ્વામીજી પાછળ જ બેઠેલા. એને ખબર આપણું કોઈ નથી. આપણે ભજનમાં ગયે છે ને, કોઈ કોઈનું નથી. કઈ કડી તમારી? આધાર રે છે મારો. બસ આટલું પકડાઈ જાય ને તો આનંદ ના જાય જગતમાં. કોઈ નથી. તું છે મારો આધાર. સ્વામીજી એ રીતે આધાર માનીને જીવતા હતા. મારો આધાર યોગી મહારાજ છે. કોઈ વ્યક્તિ મારો આધાર નથી. ને કોઈની ઉપેક્ષા હોય તો અપેક્ષામાં આનંદ જાય. પેલી વ્યક્તિએ જે ગોષ્ઠી કરતી હતી એ વ્યક્તિએ વાત મૂકી કે બધાનો સમાગમ થાય, પ્રભુદાસનો સમાગમ નહીં કરવાનો. એને ખબર ને કે પ્રભુદાસ એ મિટિંગમાં સાથે બેઠા છે. પ્રભુદાસ પાછળ બેઠા છે. આપણે બેઠીને આપણી હાજરીમાં કોઈ આવું કહેતો શું થાય? આપણું પાણી મપાઈ જાય. શું થાય? આપણે કેટલા પાણીમાં તરીએ છીએ એ પાણી મપાઈ જાય. સ્વામીજી બેઠેલા અને એની હાજરીમાં પહેલાં કહ્યું કે બધાનો સમાગમ થાય, પ્રભુદાસનો ના થાય. એને ખબર નહોતી કે પાછળ પ્રભુદાસ બેઠા છે. એટલે ધીરે રહીને પ્રભુદાસભાઈ સરકીને નીકળી ગયા બહાર કે હું એને ખબર પડશે તો એનો સંકોચ થશે. શું થશે? હું ભક્તિ સાહેબ માટે બોલું કે ભક્તિ સાહેબ આ વાત છે, ભક્તિ સાહેબ બેઠા હોય તો હું જોઈ જાઉં કે ભક્તિ સાહેબ બેઠા, મને સંકોચ થાય. ચાલુ એની હાજરીમાં બોલ્યો. એટલો બી એને સંકોચ ના થાય એટલે સ્વામીજી ઊભા થઈને જતા રહ્યા. એને ખબર ના પડે તે નીકળી ગયા. પહેલાં ફૂલ ફોજમાં પોતાની ગોષ્ઠી કરી નાખી. પછી એ જે ગોષ્ઠી કરી છોકરાઓ નીકળ્યા બહાર, એમાંથી એક છોકરાને સ્વામીજી સાથે હતો. એણે કહ્યું કે પ્રભુદાસ તારા માટે આવું બોલ્યા કે તને કંઈ થયું નથી કે મને શું થાય કે મને શું કરવા થાય કે મારામાં ક્યાં બરકત છે? મારા પાસે કોઈ બેહવું જોઈએ કે એ સરસ બાપાના મહેમાનની વાતો કરે છે, નિષ્ઠાની વાતો કરે છે, તેની વાતો સાંભળવી જોઈએ ને કે તારે ત્યાં જ જવાનું, ત્યાં જ લાભ લેવાનો કે મારે લઈને તું લાભ એનો તું ખોઈશ નહીં કે આપણા જેવું કે ના જવાય. મારા માટે ભક્તિ સાહેબ બોલાવ્યું કોઈ ભક્તિ સાહેબ જવાય જ નહીં. આપણે કહી દઈએ ગુજરાતીમાં કે મારો એક હેતવાળો ઓછો થાય. એ સ્વામીજીના જીવનનું દર્શન છે કે સ્વામીજી ક્યારેય આનંદ સ્વામીજીનો ગયો નહોતો. એનું કારણ એમ માનતા હતા યોગી મહારાજનું ધૈર્ય થાય છે બ્રહ્માંડમાં. એક જ મારો આધાર છે ને એક જ મારો પ્રાણ છે, જેને મારે રાજી કરવાના છે. એ સૂત્રથી સ્વામીજી જીવતા હતા. એટલે આપણા માટે આદર્શ સ્વામીજીનું જીવન દર્શન છે. હજારો પ્રસંગો સ્વામીજીના આવા છે. એ પ્રસંગોમાં આપણે ડૂબવું છે તો આપણો આનંદ ક્યારેય જાય નહીં. ભગવદીનો સ્વીકાર હોય તો આનંદ ના જાય. મને ભૂલકાઓ તાળીઓ પડે. આપણે સ્વીકાર કરવો છે. નિષ્ઠા પાકી હોય તો આનંદ ના જાય. નિષ્ઠા પાકી એટલે શું? આનંદ બ્રહ્માંડમાં ધૈર્ય હરિભક્ત સ્વામી મહારાજનું થાય છે એમ માન્ય નિષ્ઠા કહેવાય.
એના સંકલ્પ વગર સૂકું પાંદરું પણ હલવાને અસમર્થ હું બોલતો હોઉં તો પછી આનામાં કોણ બોલશે? હરક્ષા સ્વાઈને બોલતો માનતો હોઉં તો મારો આનંદ જાય જ નહીં. નિષ્ઠા પાકી જોઈએ. શું જોઈએ? નિષ્ઠા પાકી હોય તો પણ આપણો આનંદ જાય. મહિમા હોય તો બી આનંદ ન જાય. કોણ મિલા હૈ પ્રાપ્તિનો કેફ. ભગવાનની પ્રાપ્તિનો આનંદ એટલો મોટો છે કે બાકી બધા આનંદ ક્ષુદ્ર લાગે. માન મોટપના જે આનંદ છે, એપ્રિશિએશનના જે આનંદ છે, એની જરૂરિયાત ના પડે. ભગવાનનો આનંદ મારે છે. એપ્રિશિએશનનો આનંદ થોડી વાર પૂરતો છે. અહીં તમારો વખાણ કરે તમને આનંદ થાય. બહાર જઈને કોઈ અપેક્ષા કરે તો આનંદ ક્યાંય ભૂસાઈ જાય ખબર ના પડે. ભગવાનનો આનંદ બહાર જાવ તો ભૂસાય નહીં. એના આનંદમાં પણ આનંદ મારે છે. ક્ષણિક આનંદ, ખાવા પીવાનો ક્ષણિક આનંદ, ભક્તિ ક્ષણિક પીઝા ખાધા, ગેસ થયો તો શું થયું? આનંદ રહે ના રહ્યો. કદાચ હવા પણ હરડે લીધી ના પેટ સાફ થયું તો એની માં પણ કે શું કે શું આપે એની માં. એટલે એમાં સુખ છે કે દુઃખ છે એની મામાં લેતા એમ ખબર પડે. એટલે એ બધા આનંદ વિષયનો આનંદ ક્ષુદ્ર છે. વિષયમાં જે આનંદ મૂકનાર છે, જ્યાં કે ખાવાનું છે, એમાં મીઠાને ટેસ્ટ મૂકનાર કોણ છે? ભગવાન છે. ફ્રૂટ ખાઈએ આપણે, સફરજનમાં મીઠાશ કોણ લે છે? આપણે મૂકી શકીએ. કદાચ ખાંડ નાખીએ કે આપણે શું નાખીએ? ખાંડ નાખીને ગળ્યું કરે પણ મીઠાશ વસ્તુ જુદી છે. ગળપણ ને મીઠાશ બે શબ્દો જુદી છે. દૂધમાં ખાંડ નાખો ના નાખો તો મીઠું લાગે. દૂધમાં ખાંડ ના નાખો તો મીઠું લાગે. એ નેચરલ મીઠાશ છે. આપણે મીઠાશ માણવી છે. પણ એ છે સંબંધની મીઠાશ. સામા છે મીઠાશ? ભગવાનનો સંબંધ ક્યાંથી? સંબંધવાળા ક્યાંથી? સંબંધ જોવાનું ચાલુ કરીએ ને તો પણ હૈયન વિશે આનંદ પ્રગટી જાય. કેટલા બધા રસ્તા ભક્તિ સાહેબ પણ બતાવ્યા છે. વાંચન કરું ને તો આ બધા આપણે લખીને લઈ જવા છો. અહીંથી જઈએ પોતાની ડાયરીમાં બધા મુદ્દા લખી લેવાનું. રોજ મનન ચિંતન કરવાનું કે અમારે આ સ્પિરિચ્યુઅલ આનંદમાં રહેવું માંગે છે. લૌકિક આનંદ અમારે જોઈતો નથી. તો આપણા માટે ભક્તિ સ્વામી નિષ્કામભાઈને કાર્યકર્તાઓ સરસ દાખલો કરે છે. એને આપણી સાથે કેટલો પ્રેમ છે. એને આપણા જીવનમાં સ્વામીજી સિવાય કોઈ ચીજ રહેવા દેવી નથી. આનંદ સિવાય કોઈ ચીજ રહેવા દેવી નથી. એટલે દાખલો કરે છે. તો આપણે પણ એની સાથેનું મા દીકરાનો સંબંધ કરી લઈએ. તો અખંડ આનંદ મારે ભાઈ. તો
તો સ્વામીજીના ચરણમાં એટલી પ્રાર્થના કરી છે, સ્વામી તમે આનંદના અનંત ઉપાય અમારા માટે ઊભા કર્યા છે. એ આપે બતાવેલા ઉપાયોને અમે સમજી એ માર્ગે આપના બળે અમે યાત્રા કરી શકીએ. એ યાત્રા કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.